ક્રાન કરું હલાલ, મારું નામ છે દલાલ. આપું છું બેન ગો ઉભું કરી એમ કઉ છું. બરાબર તો છે. હાડકો મજબૂત સિક્સ પેક વાળી છે. જો આ સિક્સ પેક છે અભ્યાસ બરાબર. ખાલી હવે થોડી વારમાં 5 મિનિટમાં પૈસા આપે. તું હારા દારૂ દે તું જવા મોં ખોલાવો હારે ડાવા દેતા. આ તો આ બે જણાનું કરી જ નાખું. હાલો, 2 જાફરી ભેંસો છે. લાખ રૂપિયા વગર મોને એવો નહીં, પણ મેં 70,000 બેનું 70,000 બેનું સેટિંગ બેહાડ્યું છે. તમે મોની જાવ ને એટલે સોદો કરી અત્યારે લઈને હેડવાની જ વાત છે. બરાબર, 70,000 બહુ વધારે નહીં. સારું હેડો, આવો તમે થોડીક વાર તો લગીનું વાત કરી લો. એ તો બા પેલો સેટિંગ કરી જ નાખશે 100%. એ તો હારું યાર. કોમ થઈ જ જવાનું. એ તો બા વાત થઈ ગઈ છે. હા બરાબર, હા. 40,000 રૂપિયા સેટિંગ થાય એવું છે. એટલે યાર ભાઈ તમે પગે લાગુ મને 50 કરેલો સેટિંગ એમ કહું છું. 50,000 રૂપિયા તો એ તમે હમણાં કશું બોલતા આમાં પણ માં સોરો આવ્યો છે. અલ્યા ડોહા આ કોણ હે બધા? એ તો તાર માં પેલું પિયરજી છે ને રાખડી બધવા હા તે પૈસા મંગાવ્યા તાર મોમાએ ફોન કરીને આ 2 ભેંસો વેચવાની વાત થઈ. હાચું ને? હો આ બે ભેંસો વેચું 50 ચાલે. માન ફોન કરીને વાત કર લો. એ તો વાત થઈ ગઈ મારે. હા તો કશું વાંધો નહીં. તો 50 માલ દઉં છું 1 લાખ રૂપિયા લઈએ રોકડા બરાબર. અરે પચા ના પોહાય. વાત થઈ ગઈ. વાત થઈ ગઈ છે. આ બધા માણસો બહુ વ્યવહારુ માણસ છે એમ. હા તમારે જે કરવું કરો પાણી પી લઉં. હા પાણી પીને તું બે હું આ ભેંસ નો સોદો કરું તને પૈસા આલે વાપર રક્ષાબંધન ટેન્શન ના લેતું તું ને શું કીધું ઓય અલે આલે તને વાપરો આલે 10 15 20 રૂપિયા ચાલે 50 જનો સોદો માનો યાર આગળ ના ચાલે. સોરો શું ટન પાતું એ રીતે રહે જાહેર અમને કે જાહેર તને આલો શું પૈસા વાપરવા દે પાહો તે ખરાબ એ વાત એ તો. અરે તમે શું ગતપત કરો શું એની જવા આપડે ધંધાની વાત કરવા ધંધાની વાત કરજો. હા 40,000 રૂપિયા ક્યાં એક કામ કરો હમ. 49,000 900 આલ દો 100 રૂપિયા ઓછા આલો તમે આ તો કઈ મોબાઈલ 49,999 એમ ના ચાલે યાર. તા 40,000 બરાબર. તમને શું કરવા બોલાયેલા મેં યાર થોડું એ કરી સમજીને જાય હાલો યાર એમાં બહુ જરૂર છે અત્યારે યાર. અરે યાર ઓ વાતો નહીં હાલો ને તમે આટલું બધું કહો તો છેલ્લા તમને 45,000 રૂપિયા લગીને લાવી એ તો બહુ સમજી જવાનું 5,000 આમ કમ આપડે અત્યારે પૈસાની જરૂર એની વાત કરો ને તમે. પણ તૈયાર એમ લઈએ છે આવશે મોણા દે. આઈને ડાયરેક્ટ કોમ એ ગાડી બેસો પડશે આમ પૈસા આલ દેશે. પાર્ટી કઈ નહીં છે પાર્ટી તમારે શું જોવાનું તમારે પૈસાથી મતલબ ને. પૈસા આપડે મતલબ છે એનો પૈસા બસ. આવે છે ને પાર્ટી આવો. હાર તો હું તો લઈને બેસો થોડું ખાસું બાહલું નાખ્યા બરાબર તમે બેહો શું કીધું હા હોવ. તો હારી બેસવા છેલ્લો દાડો છે પણ ડોસી આવે ભાઈ ખોર છે એના કરતા હું જી આવું એમ થોડું પૈસા તમે ચાલો ને પાઠી બોલાવ્યા વગર યાર પૈસા તમે આલ દો પતી જાય છે પૈસા આપણે જાવ પૈસા તો હું અબ્બી આપી દઉં. બસ સાહેબ બીજા કોઈ બોલાને આપણે યાર લઈને તો પતી જાય. તમે કેટલા શોધું મારે બે માર્યો હવે તમે યાર મન તો કહેતા નહીં મેં તમને બોલાને મન નાખો 45,000 એ ને હું મારું એ જ સોદો હાચો પેલા ને કેટલા કીધા તમે એને કીધા આવા. હા તો અરે તમને વચ્ચે રાખીને હું તો હલવા હા ભાઈ તમને તમારું કમિશન મળી જશે. મળી જાય હોવ હોવ. તો નહીં હાલો તો પૈસાનું સેટિંગ કરતો ફટાફટ હાડો ફોન આવે છે. કર દો પૈસા છે આજે તો વેચાઈ જવાની ભેંસો શું ખવડાય પેલા આવતો હશે હવે લઈ જઈએ જરા પણ યાર. વ્યસન થોડું ખવડાવવું તો પડે ને યાર વ્યસન ખવડાવીએ તો ચાડશે ને બારશે બધું મારે તો યાર બોલો ભાઈ. પૈસા ફૂલ ના આવે તો હાલે જ દેવાના ગલે. બરાબર. બોલો ભાઈ કોને ભેંસ વેચવાની છે? આપડે વાત થઈ ગઈ હા એ તો વાત તો થઈ ગઈ પણ ભેંસના લક્ષણ તો બતાવો ડાયરેક્ટ ઉઠાઈ જાય ને છે. આજ છે ભાઈ આજ ભાઈ બરા સાઈડ માં આવી ગયો તમારે તો આપણો નડે છે પછી એમ આજ ભાઈ છે વીજળી આજ ભાઈ આપડે આજ ને આજ પાર્ટી આજ સાહેબ વાત થઈ ગઈ તમારે હો માં વાત થઈ ગઈ. પૈસા રોકડા લાયા છે ને પૈસા રોકડા આઈ ગયા. આ તો આ બે કે જો આખો ઠેલો ભર્યો નહીં લાવ્યો જો હજુ. સારું આટલા પૈસા આખો ઠેલો ભરી જાય
એ તો ભરે જ જાય ને તાલો. અંદર પાણી બોટલ છે એટલે પૈસા તો તમને હાલું હું હાલું. જો હું ક્ષેત્રે ના જો હો, હું નહીં બેઠ્યો. આ બે ભેંસો હાલવાની છે ભાઈ. તમે ટેન્શન ના લેતા, બધું રેડી જ છે આપી દેતો, બરાબર. તમારે ભેંસ જોઈ છે ને? એને લક્ષણ તો બતાવો ને, એના ભેંસના ભેંસ લક્ષણ તો તો બતાવો. બધું, બસ. કેટલા લીટર દૂધ આલે છે, ચાલો. શું છે શું નહીં. શું કે મોડિફિકેશન બતાવી દો. અરે ભેંસનું મોડિફિકેશન હોય તમે યાર આ ગામડાના થઈને તમે સીધી વાતો કરો. જો આ મારી ભેંસ છે ને 10 લીટર દૂધ આલે છે, અત્યારે જાફની છે. બરાબર. સમજ્યા તમે વાત ને? હારો 2 લીટર આલે છે ને હારો 10 લીટર ક્યાંય ખોટું મળે. એટલે તમારી વાત હું તમને શું કઉ છું, જો આ ભેંસ ના દોત તમે જોવો ને, જો મોંથી જ દૂધ કાઢે. બતાવો. આ ભેંસ છે, જો સમજ્યા તમે વાત ને? હા, બરાબર. જો આ ભેંસ ના દોતા ચોખ્ખા એકદમ બ્રશ બસ કરવું ના પડે, એકદમ ચોખ્ખા. 10 લીટર દૂધ આલે, બરાબર. આખી કારી મેસ. તમારું નવડાનું ટેન્શન નહીં, 12 મહિનાના નવડા તો કારી રે, તો આ ધોરી થાન ટેન્શન જ નહીં પાવું. તો મને એમ કહો કે બ્રશ કોઈ દાડો બ્રશ કરતી હોય ભેંસ? એટલે અમારે તો ભેંસ બ્રશ કરે યાર. જો આ કેવી ચાવા જો આ જો 24 કલાક ખા કરે ને પછી. મચ્છર કરે છે ને. હા, તો શું ખવડાવો છો ભેંસ ના? બે લીલો ચારો, હુકો ચારો, બધું ઘઉંનો પૈડો બધું ખવડાવીએ અમે પાવ. બરાબર. આમ પાપડી પાપડી એટલે પડેકા વાળી ના, ગોપાલની ગોપાલની નહીં. તા? ગોપાલની નહીં. ડેરી થી લાઈન ખવડાવીએ હા, પાપડી. એ એ તો ખવડાય છે ને પાપડી, ગોપાલની ડેરી ની બધી પાપડી બાપડી બધું ખાય. દૂધ વ્યવસ્થિત આલુ જોઈએ ને. તમારે લઈ જવાની છે ભાઈ. લઈ જવાની ને આલુ. તમે હજુ બીજી ભેંસ બતાવો તો લગીન હું આવું. બતાવી દીધેલી છે ભેંસ, બરાબર. તમે આ બતાવો, જોઈ લો ભાઈ. બતાવો. આ ભેંસ બરાબર, તમે ગમી ભેંસ? બરાબર છે. જો આ ભેંસ ના છે ને બરાબર તો છે. હાડકો મજબૂત 6 પેક વાળી છે. જો અહીં 6 પેક છે પા ભેંસ ને. બરાબર. જોયું અહીં ખાલી ખાડો પડે ને આ ખાલી આડકો જ દેખાય છે ને આવો હારો કે બરાબર છે. હવે શું કરવાનું મારા હારા મારા? 6 પેક છે જો અહીં ગાળ્યા. બરાબર. હા, આ ભેંસ ચાલશે ને. એ જો આ પૂછડું છે ને ભૂસી થાય ને અને પાછું તો ઘૂ બગું હોય ને. જોઈ લીધી ભેંસ આ બાજુ સાઈડ માં આ પૂછડું ને ઘા ઉભું કરી એમ કઉ છું. ભેંસ તો તમારી બરાબર જ છે. એ બરાબર નહીં. દાડા કઈ ભેંસ કઈ વેચવાની નહીં ભાઈ. આ તો ટાઈમ પાસ વિડીયો આ તો ખાલી લવારી હશે. શેર કરજો, ફોલો કરજો. બસ ખાલી લવારી કરી ભેંસ ની વેચવાની. બરાબર. ડોસી આપણે હા, જય માતાજી. ડોસી હા, મારી મોદીની નોટો